અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં એસઓજી પોલીસે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું। આરોપીઓએ ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ કાઢી કમર્શિયલ સિલિન્ડરમાં ભરી ઊંચા ભાવે તેઓ વેચતા હતા। પોલીસે 65 સિલિન્ડર સાથે આરોપી જગદીશ મકવાણા ગણપત પરમારની ધરપકડ કરી 2,68,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બહેરામપુરાની આશીર્વાદ ગેસ એજન્સી પાસેથી બ્લેકમાં સિલિન્ડર લેતા અને એક સિલિન્ડર દીઠ 400 થી 500 રૂપિયા સુધીનો નફો મેળવતા હતા। એસઓજીએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। બહેરામપુરા દાણીલીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે। જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં